આપનું સ્વાગત છે। આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના 150મા વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું। 125 એકર વિસ્તારમાં અને આશરે 500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને વેગ આપશે તેમજ ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર, મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।